શિક્ષક ભરતી 2025 અથવા કહી શકાય ટીચર રિક્રુટમેન્ટ ટીચર વેકેન્સી ટીચર ભરતી 2025 ઇન ગુજરાત. તો જે ઉમેદવારો શિક્ષકો બનવા માંગે છે એ પણ સ્પેશિયલી ગુજરાતની અંદર તો એવા ઉમેદવારો માટે ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. હવે દોસ્તો દુઃખદ કઈ રીતથી છે આજની વિડીયોમાં એના વિશે ડિસ્કસ કરીશું. વિડીયોમાં આગળ વધ્યાના પહેલાં શિક્ષકોની ભરતી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવવા માંગતા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લે, જેથી શિક્ષકોની સરકારી ભરતી રિલેટેડ માહિતી આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર મળતી રહે. તો કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી, કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ એટલે કે આશ્રમ શાળાઓ, હવે તેની અંદર પણ જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ કરાર આધારિત જ્ઞાન સહાયક એટલે કે પ્રાથમિક નિવાસીની જગ્યા કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા માંગે છે. તો હવે દોસ્તો આશ્રમ શાળાઓની અંદર પણ જ્ઞાન સહાયકની 11 માસના કરારથી ભરતી થશે. તો અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓની જે વાત કરીએ દોસ્તો, તો માસિક 21,000 સેલેરી મળશે, જ્યાં વય લિમિટેશન એટલે કે એજ વય મર્યાદા 40 વર્ષ સુધીની રહેશે. દોસ્તો આ ભરતીને ડિટેલમાં સમજીએ તો ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસના કરાર માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસીની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની એજ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. તો ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માટે આશ્રમ જ્ઞાન સહાયક .ss ગુજરાત.org આ વેબસાઇટ છે દોસ્તો. વિડીયોની નીચે લિંક આપીશ, તેના પર જવાનું છે. ઉમેદવારો અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઉપરોક્ત જગ્યા માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગેની સૂચનાઓ ઇન્ફોર્મેશન પહેલાં વાંચી લેવાની છે. અરજીઓ રાજ્યકક્ષાએ જિલ્લા ટપાલ કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. તો પ્રમાણપત્રોના વેરિફિકેશન જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવશે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ડોક્યુમેન્ટ માટે અસલ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈને જવાનું છે. ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે તે 18 જૂન 2025 બપોરના 2 વાગ્યાથી શરૂ થશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25 જૂન રાત્રિના 12 વાગ્યા પહેલાંની છે. તો ઉમેદવારોએ તે બાબત નોંધ લેવાની રહેશે. ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો. વિડીયો ગમ્યો તો લાઇક કરજો, પરંતુ મારા હિસાબે આવું થવું જોઈએ નહીં, કેમ કે અંદર જે અનુદાનિત શાળાઓ છે આશ્રમ શાળાઓ છે તેમાં પણ હવે જ્ઞાન સહાયક 11 માસના કરાર પર થવા લાગી છે.